નમસ્કાર મિત્રો, રિયલ વોઇસ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે। મિત્રો, છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય રેલવે ખૂબ જ ઝડપી પ્રગતિ સાધી રહ્યું છે। તેમાં પણ ખાસ કરીને અત્યંત ટેકનોલોજીના ઉપયોગની જો વાત હોય, નવા રેલવે સ્ટેશનના નિર્માણની વાત હોય, મીટર ગેજને બ્રોડ ગેજમાં પરિવર્તિત કરવાનું હોય કે પછી રેલવેના માર્ગને વીજળીકરણ કરવાનું હોય, સેમી સ્પીડ કે પછી સેમી હાઈ સ્પીડથી વંદે ભારત જેવી ટ્રેનો દોડાવી ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે મુસાફરોને પહોંચાડવાની વાત હોય, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવના પ્રયાસોની વિશ્વમાં નોંધ લેવાય છે। પણ આ બધાની વચ્ચે ભારતીય રેલનો એક મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ એટલે ચિનાબ રેલ પ્રોજેક્ટ। આ પ્રોજેક્ટની આજે આપણે ચર્ચા કરવી છે। એન્જિનિયરિંગ માર્વેલ કહેવાતા આ પ્રોજેક્ટ એ રેલ કન્સ્ટ્રક્શન ટેકનોલોજીમાં અમેરિકા, ચીન અને રશિયાને પણ તેણે પાછળ પાડી દીધું છે। આપને પણ થતું હશે કે ભારતમાં આ બ્રિજ ક્યાં આવેલો છે। અહીં આપણે જણાવવાનું કે વિશ્વનો આ સૌથી ઊંચો રેલ બ્રિજ ચિનાબ રેલ બ્રિજ તરીકે ઓળખાય છે, જે જમ્મુ કાશ્મીરના રિયાસી જિલ્લામાં બક્કલ અને કૌરીના પહાડોમાં આવેલો છે। ચિનાબ નદીના પાણીના લેવલથી આ બ્રિજ 359 મીટર ઊંચો છે, એટલે કે 1178 ફૂટ ઊંચાઈ ધરાવતો આ વિશ્વનો સૌથી ઊંચો રેલ બ્રિજ છે। આ બ્રિજની વાત કરવામાં આવે તો તે એફિલ ટાવર કરતાં પણ ઊંચો છે। આ રેલ બ્રિજની લંબાઈ 1315 મીટર છે। સૌપ્રથમ વર્ષ 2004માં ઉધમપુર, શ્રીનગર, બારામુલા રેલ લિંક પ્રોજેક્ટને નેશનલ પ્રોજેક્ટ જાહેર કરવામાં આવ્યો હતો। સિસ્મિક ઝોન 4માં આવતો આ વિસ્તાર છે અને તેના પર બ્રિજ બનાવવો એ સૌથી મોટો પડકાર હતો। ઉધમપુર બારામુલાના રૂટ પર કુલ 63 કિલોમીટરનો રેલ રૂટ ટનલમાં તૈયાર કરવામાં આવ્યો છે, તો કુલ મળીને 14,000 કરોડના ખર્ચે આ બ્રિજ તૈયાર થયો છે। આ બ્રિજનું આયુષ્ય 120 વર્ષનું રહેશે। ચિનાબ નદી પર બનેલ આ બ્રિજ 21મી સદીનો સૌથી મોટો ચમત્કાર કહી શકાય। ઉધમપુર શ્રીનગર રેલ લિંક પ્રોજેક્ટ એ જમ્મુ કાશ્મીરને સમગ્ર દેશ સાથે રેલ માર્ગથી જોડી શકશે। ભારતની આ સફળતાને જોઈને ચીન અને પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે, તો બીજી બાજુ અમેરિકા, રશિયા, યુરોપ સહિતના દેશો ચોંકી પણ ગયા છે। પાકિસ્તાન તો એ રીતે પણ ચોંક્યું છે કે પાકિસ્તાનના કાશ્મીરમાં કોઈ પણ પ્રકારનો વિકાસ નથી, જ્યારે ભારતમાં જે કાશ્મીરનો ભાગ છે ત્યાં અત્યારે જે પ્રમાણે ટેકનોલોજી સહિત તમામ ક્ષેત્રમાં વિકાસ થયો છે તેની વિશ્વએ નોંધ લીધી છે। મિત્રો, આ પ્રોજેક્ટની જો વાત કરવામાં આવે તો ભૌગોલિક રીતે જો જોવામાં આવે તો જમ્મુ કાશ્મીર એ ખૂબ જ દુર્ગમ પહાડો, ખીણો, નદીઓ, ઝરણા અને જંગલોથી ઘેરાયેલો પ્રદેશ છે। અને આ વિષમ પરિસ્થિતિની જ્યારે વાત કરીએ ત્યારે ભૌગોલિક સ્થિતિની સાથે સાથે આર્થિક દ્રષ્ટિએ પણ અહીં અબજો રૂપિયાનું રોકાણ માંગી લે તેવો આ પ્રોજેક્ટ હતો, પરંતુ ભારતે વિશ્વને એ પુરવાર કરી દીધું કે ભારત હવે તમામ પ્રકારની કસોટીમાંથી ખરા ઉતરવા માટે સક્ષમ છે। ભારતે હવે પુરવાર કર્યું છે કે હવે ભારત પણ ટેકનોલોજીમાં સર્વશ્રેષ્ઠ છે। આ પ્રોજેક્ટ પાર પાડવો ખૂબ જ પડકારભર્યો હતો, ત્યારે જમ્મુ કાશ્મીરની એ સ્થિતિ કે જેમાં એક પહાડ પરથી બીજા પહાડ પર જવામાં કલાકો નહીં પરંતુ દિવસો વીતી જતા હતા, પરંતુ હવે એ સ્થિતિમાં મોટો બદલાવ આવશે। એક સ્થળેથી બીજે સ્થળે જવું હવે ગણતરીના કલાકોમાં શક્ય બનશે, તો વળી અહીંની સ્થાનિક પ્રજાને 12 માસ મળી રહે તેવી સગવડ રેલવેના માધ્યમથી પ્રાપ્ત થશે। ટ્રાન્સપોર્ટેશન વધારે સરળ બનશે। ભૂસ્ખલન, ધરતીકંપ, વરસાદ કે પછી હિમવર્ષા, આ બધાની વચ્ચે ભારતીય રેલે સમયસર આ પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે, ત્યારે મુસાફરોને પણ શ્રેષ્ઠતમ સુવિધા પ્રાપ્ત થશે। તાજેતરમાં કમિશનર ઓફ રેલવે સેફટી દ્વારા ચિનાબ બ્રિજ પર ટ્રેનના ટ્રાયલની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે, ત્યારે ચિનાબ રેલ પ્રોજેક્ટ થકી હવે દેશનો કોઈ પણ ભાગ રેલવેના માધ્યમથી જમ્મુ કાશ્મીરના પાટનગર, શ્રીનગર સુધી જોડાઈ જશે। અહીં નિયમિત ટ્રેન શરૂ થતાં જ રેલ યાત્રીઓની સંખ્યામાં મોટો વધારો થશે, તો ટ્રેન મારફતે શ્રીનગર આવવા માંગતા પ્રવાસી સીધા જ હવે ટ્રેનના માધ્યમથી શ્રીનગર પહોંચી શકશે। સમયની પણ બચત થશે, સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે, પર્યટકોના આવવાથી સ્થાનિક રોજગારીમાં વધારો થશે અને આર્થિક રીતે જમ્મુ કાશ્મીર વધારે સુખી અને સંપન્ન થશે। એન્જિનિયરિંગની દ્રષ્ટિએ કમાલ કહી શકાય તેવો આ બ્રિજ સિંગલ સ્પાનનો બનેલો છે, તો વળી ટનલમાં વેન્ટિલેશન સહિતની તમામ વિશેષ સુવિધા ગોઠવવામાં આવી છે। ટનલ સંપૂર્ણપણે સીસીટીવી કેમેરાથી સજ્જ છે, તો વળી જો અહીં આગ લાગે કે આવી કોઈ પરિસ્થિતિનું નિર્માણ થાય તો ફાયર સિસ્ટમ પણ ગોઠવવામાં આવી છે।
અત્યાર સુધી કાશ્મીર જવા માટે માત્ર જમ્મુ તાવી સુધી જ ટ્રેનો દોડતી હતી અને ત્યાર પછીનું 350 કિલોમીટરનું અંતર માત્ર ને માત્ર સડક માર્ગે જવું પડતું અને જે માટે લગભગ 8થી 10 કલાકનો સમય લાગતો હતો, પરંતુ હવે તે અંતર માત્ર 4થી 5 કલાકમાં કાપી શકાશે. ચીના બ્રિજના કેટલાક ટેકનિકલ પાસા તરફ જો નજર કરવામાં આવે તો આ બ્રિજની બનાવટ સિંગલ સ્પાનની છે. બ્રિજમાં કુલ 25,000 મેટ્રિક ટન સ્ટીલનો ઉપયોગ થયો છે. આતંકવાદગ્રસ્ત તેમજ પાકિસ્તાન ચીનની નજીક આવેલ હોવાથી આતંકવાદી ઘટનાને ધ્યાનમાં રાખીને આ બ્રિજ 40 કિલો વિસ્ફોટકોનો સામનો કરવાની ક્ષમતા ધરાવે છે. આપને જણાવવાનું કે ચિનાબ બ્રિજથી પાકિસ્તાનની સરહદ હવાઈ માર્ગે માત્ર 65 કિલોમીટર જ દૂર છે. આ બ્રિજની મુખ્ય કમાન 485 મીટરની છે. બ્રિજના સ્ટીલ પિલરની મહત્તમ ઊંચાઈ 133 મીટર છે. આ બ્રિજ લગભગ 220થી 260 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અથવા વાવાઝોડું આવે તો પણ અડીખમ ઊભો રહેશે. બ્રિજની ઊંચાઈ એટલી છે કે બ્રિજની નીચે વાદળો દેખાય. આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં અહીં વંદે ભારત સહિતની ટ્રેનો પણ દોડાવી શકાશે. બ્રિજનું આયુષ્ય 120 વર્ષનું નક્કી કરવામાં આવ્યું છે. તો આ બ્રિજના નિર્માણથી રેલ કનેક્ટિવિટી થતાં જમ્મુ કાશ્મીરમાં નાગરિકોને હવે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં સુગમતા રહેશે. આ ઉપરાંત સમયની મોટી બચત થશે. બ્રિજ પર ટ્રેનની સફળ ટ્રાયલ પણ પૂર્ણ થઈ ચૂકી છે. ત્યારે હવે જોવાનું એ છે કે ક્યારે આ બ્રિજ પર ટ્રેનને લીલી ઝંડી મળશે.